આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં ધ્યાની સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી કે જેઓ રાજસ્થાન રાજ્યના વાલી ગામના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। મંજુકેશાનંદ સ્વામીએ દયાનંદ નામના 3 પરમહંસોનો ઉલ્લેખ કર્યો છે। તેમાં 2 દયાનંદ સ્વામીના જીવન વિશે આપને જાણ્યું। હવે ત્રીજા દયાનંદ સ્વામીના જીવન પ્રસંગો ટૂંકમાં નિહાળીએ। જેને જન્મ આપીને કુળ, ગામ અને ધરતી માતા પણ ધન્ય બની જાય એવા કેટલાક સંતપુરુષો હોય છે। સૂર્ય અને ચંદ્ર જેમ અંધકારને વિદારીને પ્રકાશ ફેલાવે છે તેમ સંતો જગતમાં પ્રકાશને ફેલાવે છે। સંત વિના અજ્ઞાનરૂપી અંધકાર કોઈથી દૂર થઈ શકે તેમ નથી। સંતોએ સંસાર સાગરમાં ડૂબકાં ખાતા અજ્ઞાત આત્માઓનો ઉદ્ધાર કર્યો છે। અનેક લોકોને શાશ્વત સુખ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે। દુનિયાના ભલા માટે જ દયાળુ પ્રભુની દયાથી બ્રહ્મનિષ્ઠ સંતો વિશ્વમાં વિચરતા હોય છે। આ સદ્ગુરુ દયાનંદ સ્વામી ધ્યાની અને બ્રહ્મનિષ્ઠ સંત હતા। તેમનો જન્મ રાજસ્થાન રાજ્યના વાલી ગામના ક્ષત્રિય કુળમાં સંવંત 1845ની સાલમાં થયો હતો। તેમની માતાનું નામ વીરુબા અને પિતાનું નામ માધવદાસ હતું। એમનું પૂર્વાશ્રમનું નામ વીરજી હતું। તેમના માતા પિતા સંસ્કારી, સેવાભાવી અને ભક્તિમય હૃદયવાળા હતા। તેમના માતા પિતા પણ સંતોના યોગમાં આવતા સત્સંગના રંગે રંગાયા હતા। તેથી બાળપણથી જ વીરજીના અંતરમાં પ્રભુ ભક્તિના બીજ રોપાયા હતા। એથી એમની વૃત્તિ ભક્તિભાવ તરફ વળવા માંડી। આમ વીરજીમાં અનેક દિવ્ય ગુણો અને ઉચ્ચ સંસ્કારો વિકાસ પામ્યા। જ્યાં ઘરનું વાતાવરણ હંમેશા પવિત્ર, શાંત અને ધર્મપ્રધાન, નીતિમય હોય છે ત્યાં સર્વનું હિત કરે તેવા રત્નરૂપ મહાપુરુષો જન્મે છે। આ ન્યાયે વીરજીનું જીવન વિદ્યાભ્યાસની સાથે નીતિમત્તા, પરોપકાર અને ભક્તિભાવને રંગે રંગાઈ ગયું હતું। એટલે ઉંમર લાયક થતાં જ એમના દૈવી ગુણો પ્રગટ થયા। તેઓ તેજસ્વી બુદ્ધિથી દરેક બાબતને શુદ્ધ સ્વરૂપે જોવા, જાણવા અને સમજવા શક્તિમાન થયા। જ્યારે સત્ય અસત્યનો વિવેક ઉદય થાય છે ત્યારે જ માણસમાં સાચી સમજ શક્તિ આવે છે। દરેક માણસ બધી બાબત જુએ અને જાણે છે છતાં સમજ શક્તિના અભાવે તેના અહમ્મત્વ અને આસક્તિ ટળતા નથી। સંતપુરુષો કે ભક્તો પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ જોઈ, જાણી અને સમજીને તેનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે। ત્યારે બીજા લોકો માયિક વસ્તુ પદાર્થો માંગ દુઃખ, દોષ અને નાશવંતપણું હર વખત પ્રત્યક્ષ જુએ, જાણે અને અનુભવે છે છતાં તેનો ત્યાગ કરી શકતા નથી। એ જ સંત પુરુષો અને બીજા સામાન્ય લોકોમાં મોટો તફાવત છે। વીરજી ભક્તનું હૃદય આવી ઉચ્ચ કોટીની સમજથી, ઊંડા તત્વજ્ઞાનથી બળવાન બની ગયું હતું। એટલે એમને માતા પિતાનો પ્રગાઢ પ્રેમ તથા સંસારનું કોઈ પણ પ્રલોભન લોભાવી શકતું ન હતું। હીરાનો પારખું ઝવેરી જેમ રૂપિયા પૈસામાં જરાય લલચાય નહીં, તેમ પ્રભુના સાક્ષાત્કારની સાધનામાં જેમની દ્રષ્ટિ પહોંચી ગઈ હતી એવા વીરજી ભક્ત એકાંતમાં બેસીને જપ, તપ અને ધ્યાનપરાયણ બની ગયા હતા। માતા પિતા અગર કોઈ સ્નેહી સંબંધી અતિ આગ્રહથી
જમવા બોલાવે ત્યારે ધ્યાન માંગથી જાગૃત થતા, નહીતર 2 અને 4 દિવસ સુધી અખંડ ધ્યાનમાં જ તલ્લીન રહેતા. આવું એમનું મન પ્રભુમાં અતિ આસક્ત થઈ ગયું હતું, એટલે વ્યવહાર માર્ગના કોઈ કાર્યમાં તેઓ જોડાયા ન હતા. યુવાન, ગુણીયેલ અને સ્વરૂપવાન પુત્રમાં માતા પિતાને અતિશય સ્નેહ હોય, અને તેથી જ પુત્રને વિવાહિત કરવાની પ્રબળ ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. પરંતુ વીરજી એ તો અવિવાહિત રહી પ્રભુનો સાક્ષાત્કાર કરી લેવો, આ દેહે પ્રગટ પ્રભુના દર્શન કરવા, આવો નિર્ણય પોતાના મનમાં ચોક્કસ કરી રાખ્યો હતો. માત પિતા પણ સંસ્કારી હોવાથી પુત્રને પ્રભુજીને સમર્પિત થવાની છૂટ આપી. પછી તો વીરજી ભારે સાધનામય જીવન ગાળવા લાગ્યા. કોઈ સિદ્ધ સંત મહાત્મા મળે તેની શોધમાં ઘણે સ્થળે ફર્યા, પણ મનને સર્વ રીતે સંતોષ આપી શકે તેવા સમર્થ સંત કોઈ સ્થળે મળ્યા નહીં. પછી પવિત્ર તીર્થોમાં ફરતા ફરતા પ્રભાસ પાટણમાં આવ્યા. સત્સંગ અર્થે વિચરણ કરતા મુક્તાનંદ સ્વામી સંવંત 1868માં 1 માસ ત્યાં રોકાયા હતા. સાધુતાની મૂર્તિ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના દર્શન થતાં જ વીરજીનું હૃદય ઠરી ગયું. તેનો અંતરાત્મા પણ કહેવા લાગ્યો કે આ સંત સાક્ષાત ભગવાનને મળેલા છે. પછી મુક્તાનંદ સ્વામીને ગુરુ માનીને તેમની સેવામાં જોડાઈ ગયા. સ્વામી શ્રીની વાત સાંભળીને વીરજીના અંતરમાં અતિ આનંદ થયો. પ્રગટ પ્રભુને પામવાની તમન્ના વાળા વાલી ગામના ક્ષત્રિય વીરજીભાઈ મુક્તાનંદ સ્વામીની સાથે જોડાઈ ગયા. પછી તેઓ ફરતા ફરતા સ્વામી સાથે ગઢપુર આવ્યા. સ્વામી શ્રીએ તેમને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી. ત્યારે તેઓ અત્યંત સંતોષ પામીને સ્વામિનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરવા લાગ્યા. પૂર્વના સંસ્કારી જાણી સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈને વીરજી ભક્તને બાથમાં લઈને ખૂબ ભાવપૂર્વક ભેટ્યા અને બોલ્યા કે તમને મળવાથી મારા અંતરમાં અતિ આનંદ થયો છે. પછી સ્વામિનારાયણ ભગવાને તેમને પોતાની પાસે રાખ્યા અને થોડા સમય બાદ અતિ મુમુક્ષુ, ગરજુ તથા ખરા ખપવાળા જાણીને ગઢપુરમાં જ તેમને સંવત 1869માં કારતક સુદ પ્રબોધિની એકાદશીના ભવ્ય ઉત્સવમાં તારીખ 11 નવેમ્બર 1812 ને રવિવારના પવિત્ર દિવસે વીરજી ભક્તને પરમહંસની દીક્ષા આપીને તેમની દયાને વિચારતા જેમનું અંતર કાયમ કરુણા ભીનું બની જતું, એવા આ વીરજી ભક્તનું નામ દયાનંદ સ્વામી રાખ્યું. આ દયાનંદ સ્વામીએ સત્સંગની અપાર સેવા કરી હતી. શ્રીજી મહારાજ સાથે રહીને જેમ સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોએ કહ્યું એ રીતે સેવા કરીને ઘણા સંતો ભક્તોનો રાજીપો લીધો હતો. 25 વર્ષની ભર યુવાન અવસ્થાએ સાધુ થયેલા આ દયાનંદ સ્વામીએ ગુજરાતી ભાષાનો પણ સારો અભ્યાસ કર્યો હતો. પોતે ગુણીયેલ, વ્યવહાર કુશળ અને ખૂબ જ બુદ્ધિશાળી હતા, છતાં નિર્માની, સેવાભાવી તથા વિશેષ રૂપે સાધુતાપૂર્ણ સદ્વર્તનવાળા હતા. જે સાધુઓમાં વિશિષ્ટ ગુણો હોય તેમને શ્રીજી મહારાજ સંસ્કૃત વિદ્યાનો સારો અભ્યાસ કરાવતા. આ દયાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં જ પોતાની પાસે રાખીને સંસ્કૃત વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ કરાવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાન દર સાલ જુદે જુદે સ્થળે મોટા ઉત્સવ સમયા કરતા. ત્યાં તરફથી સર્વ સંત હરિભક્તો મોટા પ્રમાણમાં આવતા હતા. આવે પ્રસંગે
પણ ભણવાનું અખંડ ચાલુ રહે ને કોઈ વિઘ્ન ન આવે તેમજ સારો અભ્યાસ થાય એ માટે શ્રીજી મહારાજ પોતે ભણનારા સંતો અને પુસ્તકો લખનારા લહિયા સંતો માટે સૌથી અલગ જુદા મકાનમાં ઉતારા રખાવતા અને સત્સંગ હિતના કાર્યો પણ સતત ચાલુ જ રખાવતા હતા. સ્વામિનારાયણ ભગવાનને વિદ્યા તરફ પૂર્ણ પ્રેમભાવ હતો. આ બાબતમાં શ્રીજી મહારાજ સાથે રહેલા પ્રસાદાનંદ સ્વામી વગેરે નંદ સંતોના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રબળ પ્રમાણો છે. દયાનંદ સ્વામી શ્રીજી આજ્ઞાથી સંસ્કૃત વિદ્યા ભણ્યા અને શાસ્ત્રી થયા હતા. તેમને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોની સાથે રહીને ખૂબ જ સેવાઓ કરી હતી. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા બાદ આ દયાનંદ સ્વામી વિશેષતઃ અમદાવાદ દેશમાં જ રહેતા. અમદાવાદ દેશના અનેક ગામડાઓમાં ફરીને તેમણે સત્સંગનું ખૂબ જ પોષણ કર્યું હતું. રાજસ્થાન પ્રદેશમાં પણ તેઓ સત્સંગ અર્થે જતા. સ્વામીની વાતો સાંભળીને અનેક દૈવી જીવો સત્સંગમાં જોડાયા હતા. વળી દયાનંદ સ્વામીને ધ્યાન ભજનનું અંગ પણ ખૂબ જ સારું હતું. જ્યારે જ્યાં સમય મળે ત્યાં તેઓ 3-3, 4-4 કલાક ભજનમાં બેસતા. સ્વામિનારાયણ ભગવાન પણ તેમને અંતરમાં પોતાનો દિવ્ય આનંદ આપતા. ઘણીવાર તેમને શ્રીજી મહારાજના દિવ્ય દર્શન થતા. આવા આ ભજનાનંદી સેવાભાવી સંત પોતાની અંતિમ અવસ્થામાં વિસનગરમાં આવીને રોકાયા હતા અને સંવંત 1931માં અષાઢ સુદ પાંચમના દિવસે સવારે તેમણે સહુ સંતો ભક્તોને કહ્યું, આજે સાંજે 4 વાગ્યે મારે ધામમાં જવું છે. સ્વામિનારાયણ ભગવાન મને તેડવા પધારશે. એવું કહીને પછી બપોરે સુંદર રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરાવ્યો. પોતે જમ્યા અને સહુ સંતો ભક્તોને પ્રેમથી જમાડ્યા. પીરસતા પીરસતા કહેતા જાય કે આ અમારું છેલ્લી વારનું પીરસવું સમજજો. પછી તે જ દિવસે સાંજે 4 વાગ્યે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તો સાથે તેમને તેડવા પધાર્યા. આ રીતે સ્વતંત્ર થકા દેહત્યાગ કરીને મારવાડના વાલી ગામના દયાનંદ સ્વામી વિસનગરમાં જ અક્ષરવાસી થયા હતા. તેમણે વિસનગરમાં રહીને સાહિત્ય સંગ્રહ ગ્રંથ કર્યો છે. આ ગ્રંથને અમદાવાદના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શાહ કેશવલાલ સુંદરજી ભાઈએ સંવંત 1953માં પ્રકાશિત કર્યો હતો. દરેક ગ્રંથના સારભૂત દોહા, ચોપાઈઓ કે શ્લોકો વિષયવાર એકત્રિત કરીને આ ગ્રંથમાં સંકલિત કરેલા છે. આ રીતે સત્સંગની અનેક સેવાઓ કરીને અંતે સામર્થ્ય જણાવીને સ્વામિનારાયણ ભગવાનની અખંડ સેવામાં અક્ષરધામમાં પહોંચેલા સ્વામી શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન સહ તેમનું જીવન કવન પૂર્ણ કરી એ છીએ ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.